તારે તો બીજા મારા પાર્ષદોને મોકલું છું, પણ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. હું જન્મતો નથી, સંભવામી. અને સંભવામી એટલે હું પ્રાદુર્ભૂત થઉં છું. હું કૌશલ્યાના સૂતિકા ગ્રહની અંદર રાજા દશરથના મહેલમાં સૂતિકા ગ્રહમાં પ્રાદુર્ભૂત થયેલો. હું જન્મ્યો નથી. જન્મ્યો હોય તો કોઈ લુગડા પહેરીને કોઈ છોકરું જન્મે? જ્યારે હું તો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી માથે મુગટ મેલી અને પિતાંબર પહેરીને જન્મેલો. કોઈ છોકરું હજુ સુધી લુગડા પહેરીને જન્મે એવું દેખાયું છે? કંસની જેલમાં પણ ભગવાન પ્રગટ થયા દેવકી આગળ, ત્યાં પણ એમણે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને દેવકીને દર્શન આપ્યા. પછી એમણે વિનંતી કરી કે આપ બાળક થઈ જાઓ, એટલે એનું જ્ઞાન ખેંચી લીધું પરમાત્માએ. કૌશલ્યાને જ્ઞાન થયું જ્યાં ચતુર્ભુજ સ્વરૂપ દેખ્યું, અને કૌશલ્યાએ વિનંતી કરી, પ્રાર્થના કરી એમની બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે સોમ મૌર બાસી ઉપહાસી સુનત ધીર મતિ થિર નરાય ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. કારણ કે ચરિત બહુત વિધિ કિન્ન ચાહે. હજુ એને બાળક સ્વરૂપે રહેવું છે, એટલે માતાનું જ્ઞાન હતું ને એને અપોહનમ કરી લીધું. માને જ્ઞાન તો થયું, પણ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. હું જ્ઞાન આપું ખરો, હું જ્ઞાન ખેંચી લઉં ખરો. દેવકીને જ્ઞાન થયું, મેં ખેંચી લીધું. કૌશલ્યને જ્ઞાન થયું, મેં ખેંચી લીધું. એને અંધકાર પીછોડો અડાડી દીધો મારું વાત્સલ્ય બતાવવા માટે. નહીં તો મને વાત્સલ્ય મને કેવી રીતે બતાડી શકે? મને પરાત્પર બ્રહ્મ સમજે તો મને મારે કેવી રીતે, મને દોયડે બાંધે કેવી રીતે? એટલા માટે કરીને મેં મારું એનું જ્ઞાન હતું, મેં ખેંચી લીધું અને હું બાળક સ્વરૂપે થયો. બાકી હું જન્મ્યો છું નહીં, સંભવામી યુગે યુગે. યુગે યુગે એટલે સતયુગમાં, પછી દ્વાપરમાં, પછી ત્રેતામાં, પછી કળયુગમાં, એમ નહીં. યુગે યુગે મીન્સ ફ્રોમ ટુ ટાઈમ વેન એવર નેસેસિટી અરાઇઝિસ. જ્યારે જ્યારે જરૂર પડે તારે. તે હું જોવા ના રહું. મારો ધ્રુવ બોલાવે તે વખતે હું જોવા રહું. મારો પેલો હાથી રાડ પાડે તે વખતે હું જોવા રહું કે શ્રાવણ મહિનો છે કે ચૈત્ર મહિનો છે, કે બપોરના 12 વાગ્યા છે કે રાતના 12 વાગ્યા છે. તે વખતે હું ક્યાં જોવા રહું? પ્રહલાદને મારવા લીધો તે હું જોવા રહું કે મારી દેવકી ક્યાં ગઈ, મારી કૌશલ્યા ક્યાં ગઈ, કઈ યોનિમાં જન્મ લઉં? અરે થોભલામાં જ પ્રગટ થવું. તો મારે કઈ યોનિનું બંધન નથી કે મારે યોનિમાં જ જન્મવું પડે, એવું કશું નહીં. હવે પ્રહલાદને પેલો ધમકાવવા માંડ્યો અને મારવા માંડ્યો, અને એને એવો ધમકાયો કે શું સમજે તું, તારો ભગવાન ક્યાં છે બતાય. અને મારો ભક્ત બોલ્યો કે મારો ભગવાન તો બધે જ છે. પેલો માને નહીં હિરણ્યકશ્યપ, ક્યાં તારો ભગવાન બધે છે? આ સભામાં છે તારો ભગવાન? તો કે હા છે. આ થોંભલામાં છે? તો કે હા છે. હવે તે વખતે એ મારો ભક્ત બોલી ગયો કે આ થોંભલામાં છે, અને પછી હું થોંભલામાં પ્રગટ ના થઉં ને મારા ભક્તની આબરૂ જાય, અને મારા ભક્તની આબરૂ જાય મારે ઝેર ખાવું પડે. તો તે વખતે હું દેવકીને ખોળવા જાઉં, તે હું કૌશલ્યાને ખોળવા જાઉં, તે વખતે ચૈત્ર મહિનો છે કે શ્રાવણ મહિનો છે જોવા જાઉં, તે રાતના 12 વાગ્યા છે કે દાડાના 12 વાગ્યા જોવા બેહું? અરે તે વખતે થોંભલામાંથી પ્રગટ થવું. તે મારે કોઈ એવું બંધન નથી. સંભવામી યુગે યુગે મીન્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ વેન એવર નેસેસિટી અરાઇઝિસ આઈ કમ આઉટ. અને શ્રીમદ ભાગવતમાં અમારા વ્યાસ નારાયણ નોટ કરી એની શા માટે ભગવાને જન્મ લીધો? હિરણ્યકશ્યપુને મારવા નહીં, પણ સત્યમ વેદાતમ નિજ ભૃત્ય ભાષિતમ. શ્રીમદ ભાગવતની અંદર વ્યાસ નારાયણ નોટ કરે છે, સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. મારા ભક્તનું વચન સત્ય કરવા માટે. મારો ભક્ત બોલ્યો કે થોંભલામાં છે, પછી એની વાત સાચી કરવા માટે મારે થોંભલામાં જ જન્મવું પડે. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ અને વ્યાપ્તિમ ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મના. અને સમગ્ર વિશ્વમાં હું વ્યાપ્ત છું એ વાત સાબિત કરવા માટે કરી. અદૃશ્ય તત્યદ્ભુત રૂપમોદ્વહન સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ. મારા ભક્તનું વચન સત્ય કરવા માટે સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. પોતાના ભક્તનું વચન સત્ય કરવા માટે કરી અને પરમાત્મા પ્રગટ થયા. જન્મ લીધો એમ કેમ કહેવાય? જન્મ તો યોની જોઈએ નહીં. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. મારા ભક્તનું વચન સત્ય કરવા માટે કરીને જન્મ. તે તો હું પ્રગટ થઉં. દ્રૌપદી બોલાવે, રાડ પાડે, તે વખતે હું જોવા રહું કે શ્રાવણ મહિનો છે કે ચૈત્ર મહિનો છે? નહીં. તે તો સાડી થઈને હું એને વીંટળી જાઉં. તે તો હું ઇનએનિમેટ ઓબ્જેક્ટ બી થઈ શકું. હું ગમે તે રૂપ ધારણ કરી શકું. ભૂંડ પણ થઈ શકું, હું માછલી પણ થઈ શકું, હું કાચબો પણ થઈ શકું. હું ગમે તે સ્વરૂપ પકડું, ગમે તે સ્વરૂપમાં હું પ્રગટ થઉં. મારા ભક્તનું વચન સત્ય કરવા માટે કહીને વ્યાસ નારાયણે મુખ્ય કારણ બતાવ્યું. કંસને મારવા નહીં, હિરણ્યકશ્યપુને મારવા નહીં, પણ મારા ભક્તનું વચન સત્ય કરવા. મારો ભક્ત જૂઠો ના પડવો જોઈએ. આ વાત બહુ સુંદર રીતે ભાગવતમાં ઘણી જગ્યાએ રજૂઆત કરી છે.
ભીષ્મ દાદાના પ્રસંગમાં એક વાત આવે છે, શ્રીમદ ભાગવતમાં તમે નરસિંહદાર હોવાનું ઉઘાડ્યું હોય, વાંચ્યું હોય તો, ભીષ્મ દાદા જ્યારે બાણશૈયા ઉપર પડ્યા અને જ્યારે ભીષ્મ દાદાને શરીર છોડવાની તૈયારી, ભગવાનને થયું કે મારા ભક્તને દર્શન આપવા જવું. જો ભક્તના દર્શન કરવા ભગવાન જાય છે, ભક્તને દર્શન આપવા ભગવાન જાય, એ ખરો ભક્ત. મેં ગઈકાલે તમને વાત કરી, ખરો ભક્ત એ કે જેના દર્શન કરવા ભગવાન જાય. આપણે તો ભગત તે ભગવાનના દર્શન કરવા જોડાના તળિયા ઘસી નાખ્યા, પણ ભગવાનના દર્શન થયા જ નહીં અત્યાર સુધી. ખરો ભક્ત તો એ કહેવાય કે જેના દર્શન કરવા ભગવાન જાય. એટલા માટે ધ્રુવજીના દર્શન કરવા ભગવાન ગયા. મધોર વનમ ભક્ત દિદૃક્ષયા ગતા. વ્યાસનારાયણે નોટ કરી કે મધોર વનમ ભક્ત દિદૃક્ષયા ગતા, મધુવનમાં ભક્તના દર્શન કરવા ભગવાન ગયા. તો અહીંયા આગળ ભીષ્મ દાદાને દર્શન આપવા માટે ગયા. મારો ભક્ત ગમે તો ભલે સામા પક્ષમાં લડ્યો, પણ છેવટે થતો મારો ભક્ત, હું એને છેલ્લી વખતે જતી વખતે દર્શન આપી આવું, એને આવજો જજો કરી આવું. ભગવાન ત્યાં આગળ ગયા, બાણશૈયા ઉપર પડેલા, ત્યાં જઈને ભગવાન ત્યાં આગળ ગયા. ભીષ્મ દાદા બહુ રાજી થયા, પરમાત્માને બહુ સારું કર્યું, હવે મારે દેશ છોડવાની તૈયારી છે, આપ આવ્યા, મને ખૂબ આનંદ થયો. ભગવાને કહ્યું કે દાદા કંઈ ધ્યાન ધ્યાન કરો છો? કે હા પરમાત્મા, તમારા સ્વરૂપનું ધ્યાન કરું છું. કયા સ્વરૂપનું ધ્યાન કરો છો? કયા સ્વરૂપનું ધ્યાન કરો છો? તો કે મહારાજ, હું જે સ્વરૂપનું ધ્યાન કરું છું એ સ્વરૂપ હજુ સુધી દુનિયામાં કોઈએ જોયું નથી, અને હું ખાતરીપૂર્વક કહું છું કે એ સ્વરૂપ દુનિયામાં કોઈને જોવા હવે મળવાનું પણ નથી. એવા સ્વરૂપ તમારું મેં જોયું છે કે જે સ્વરૂપનું દર્શન હજુ સુધી અર્જુને પણ કર્યું નથી, હજુ સુધી કોઈએ કર્યું નથી. એવા સ્વરૂપનું દર્શન મેં કર્યું છે, અને એ દર્શન હવે પછી કોઈને થાય એમ નથી. એવા સ્વરૂપનું દર્શન હું કરું છું. ભગવાને કહ્યું કે ભીષ્મ દાદા સાચું બોલો, એ સ્વરૂપ કેવું છે મને કહો, તમે કેવા સ્વરૂપનું દર્શન કરો છો? ભીષ્મ દાદાએ વાત કરી કે મહારાજ, જ્યારે તમે યુદ્ધમાં ઉતર્યા ત્યારે મેં તમારી જોડે વાત કરી કે મહારાજ તમે યુદ્ધ કરવાના છો? તમે કહ્યું કે ના, યુદ્ધ કરવાનું નથી. મેં કહ્યું કે તમે શસ્ત્ર પકડવાના છો? તમે કહ્યું કે ના, હું શસ્ત્ર પકડવાનો નથી. મેં કહ્યું કે તમે શસ્ત્ર પકડો તો? તારે કહે છે કે ના, નહીં પકડું. અને મેં કહ્યું કે તમે પકડો તો? તારે કહે છે કે ના, હું નહીં પકડું. અને મેં કહ્યું કે ના, તમે પકડો તો શસ્ત્ર? તારે કે ના, હું નહીં પકડું. અને મેં કહ્યું કે પકડો તો? તમે ગુસ્સામાં આવી ગયા. મને શું ઘડીએ ઘડીએ પૂછપૂછ કરે છે? હું શસ્ત્ર નહીં પકડું, અને જો શસ્ત્ર પકડું બે બાપનો જા. તમે મને આવું કહ્યું હતું. બે બાપનો કેવો ગાળ કહેવાય, મોટી ગાળ કહેવાય. છતાં તમે મને કહ્યું કે હું જો શસ્ત્ર પકડું તો બે બાપનો. એટલે મેં પણ તમને હામું કહ્યું કે જો હું તમને શસ્ત્ર ના પકડાવું તો હું બે બાપનો. આવી જાઓ હામી. ભક્ત અને ભગવાન હામી હામી આવી ગયા. ભગવાને કહ્યું કે શસ્ત્ર પકડો તો બે બાપનો. મેં કહ્યું મહારાજ, જો શસ્ત્ર ના પકડાવ તો બે બાપનો. અને આ પ્રમાણે મારે તમારા વચ્ચે કોન્ટ્રાક્ટ થયો, અને પછી યુદ્ધ ચાલ્યું. અને યુદ્ધ ચાલ્યું એની અંદર તમે મારું વચન સત્ય કરવા, મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભક્તનું વચન સત્ય કરવા માટે જે પ્રહલાદ બોલ્યો કે થોંભલામાં ભગવાન છે, તો એનું વચન સત્ય કરવા માટે કરી ભગવાન થોંભલામાં પ્રગટ થાય. ભક્તનું વચન સત્ય કરવા માટે મહારાજ, મારી તો એ મને તો એ વિચાર થાય છે કે મારી પ્રતિજ્ઞા મેં લીધી કે તમને શસ્ત્ર છોડાય પકડાય છે ના છોડું, તો મારી પ્રતિજ્ઞા ના તૂટે એટલા માટે કરીને તમે તમારી પ્રતિજ્ઞા તોડી. અને ભીષ્મ સ્તુતિની અંદર શ્લોક વ્યાસનારાયણ લખ્યો, સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ વપ્લુતો રથસ્થા. ભીષ્મની સ્તુતિમાં લખે છે, મહારાજ મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે સ્વનિગમમ અપહાય, તમે તમારી પ્રતિજ્ઞાને ફગાવી દીધી. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ, મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા, મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ સ્વનિગમમ અપહાય, તમે તમારી પ્રતિજ્ઞાને ફેંકી દીધી. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામ ઋતમ અભિકર્તુમ વપ્લુતો રથસ્થા. અને તે વખતે તમે રથ ઉપરથી ભૂસકો માર્યો, અને એવા ગુસ્સાથી તમે ભૂસકો માર્યો, અને જઈને પેલા રથનું પૈડું પકડ્યું. અને તે વખતે તમે જુઓ તો મારે મેં તમારું સ્વરૂપ જોયું. તમારી આંખમાં નરો ક્રોધ, લાલ ચોળ જેવી તમારી આંખો થઈ ગયેલી. તમારી આંખોમાં નરા અગ્નિના અંગારા ઝરતા હતા. તમારા મોઢા ઉપર પ્રસ્વેત થઈ ગયેલો, અને ઘોડાની ખડીઓ અને એની ધૂળ ઉડેલી, એ ધૂળ તમારા મોઢા ઉપર ચોટેલી. તમારું મોઢું ઝાંઝું પાંચું થઈ ગયેલું, અને તમારી આંખની અંદર અંગારા ઝરે. તમારું મોં લાલ ચોળ જેવું થઈ ગયેલું, અને તમે ભૂસકો મારી, અને જે હાથમાં પૈડું લઈ અને મારા સામે જે ધસમસતા દોડતા આવ્યા. અને તે વખતે તમારો ગુસ્સો જાણે કે કોઈ સિંહ, એ જાણે કે કોઈ હાથીના ગંડસ્થળને તોડવા માટે દોડતો હોય એવા જોરથી તમે મારા સામે ધસમસતા આવ્યા. મહારાજ, એ સ્વરૂપ મેં જોયું, એ સ્વરૂપ દુનિયામાં કોઈએ જોયું નથી.
અને કોઈને જોવાનું મળવાનું નથી. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ અવપ્લુતઃ રથસ્થઃ અને ધૃતરથ ચરણયો વ્યયા ચલદ ગુરુ હરિરિવહંતુ મિમમ ગતોત્તરીયમ. અને તેક તમે મને મારવા દોડ્યા, તેક તમારા ખભા પર ઉત્તરીય પણ પડી ગયું તમારા જ. તમને એ ખબર ના રહી કે મારું ઉત્તરીય પડી ગયું છે, અને તમે મારા સામે ધસમસતા દોડા આવ્યા. અને તે જ તમારો ગુસ્સો, તમારી આંખના અંગારા જેવા આમ વરસતા હતા, તમારા મોઢા ઉપર પ્રસ્વેદ, એની ઉપર ધૂળ ઉડેલી. હવે આવા સ્વરૂપનું દર્શન કોને જ મળે? રાજા રણછોડરાયના દર્શન કરવા ડાકોર જાઓ તો ભગવાન તો આડ કરીને ચંદન ચોપડીને બેઠા છે, મોર મુગટ પહેર્યા છે, પીતાંબર પહેર્યા છે, એવા દર્શન તો બધાને થાય. પણ આવો ગુસ્સો અને આવું જુસ્સો અને આવું લાલ ચોળ જેવું મોડું ને આવા આંખ લાલ ચોળ જેવી, અને મને મારવા દોડેલા તીકતે જાણે કોઈ હાથી કોઈ હાથીના કંડસ્થ તોડવા સિંહ દોડતો એ પ્રમાણે. સ્વનિગમય મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ વપ્લુતો રથસ્થા ધૃતરથ ચરણયો વ્યયા ચલદ ગુરુ હરિરિવહંતુ મિમમ ગતોત્તરીયમ. મહારાજ, એ સ્વરૂપનું હું ધ્યાન કરું છું. એ સ્વરૂપ મને બહુ પ્રિય છે. એ સ્વરૂપના હું દર્શન કરું છું અને હવે દેહ છોડવાની તૈયારીમાં છું. ભગવાન રાજી થયા, ભલે તમે એ સ્વરૂપ જોયું, એ સ્વરૂપ તો હવે કોઈ જોવા ના મળે. હવે તો ફરી મહાભારતનું યુદ્ધ થાય જોવા મળે, બાકી એ સિવાય જોવા ન મળે. પણ હશે તમે મારું સ્મરણ કરો છો એટલું સારું છે. દાદા, શરીર છોડી દો. દાદા કે શરીર તો છોડવાની તૈયારી જ કરું છું, આપ પધારો. પણ જરા ખાનગીમાં એક વાત પૂછું, કોઈની વાત કરતા નહીં તમે? તો કે નહીં કરું. તો કે ખાનગીમાં વાત પૂછું. તમે કહ્યું હતું કે હું શસ્ત્ર પકડું તો બે બાપનો, અને મેં કહ્યું તું શસ્ત્ર ના પકડાવ તો બે બાપનો. તો આપણા બેમાં બે બાપનો કોણે નક્કી કરતા જાઓ ભેગા ભેગા. ભીષ્મ દાદા, આપણા બેમાં બે બાપનો કોણ? ભગવાને કહ્યું કે જો મારા ભક્તનું વચન સત્ય કરવા માટે હું મારી પ્રતિજ્ઞાને તોડું એમાં મને કંઈ પાપ નહીં. મારા ભક્તને કોઈ બે બાપનો કહે ને તો મારે ઝેર ખાવું પડે. તમે મારા ભક્ત છો, તમને તો શાંતનુના પવિત્ર પિતાના પવિત્ર દીકરા છો, અને તમને કોઈ બે બાપનો કહે તો મારે ઝેર ખાવું પડે. એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી. તમારી પ્રતિજ્ઞા તોડવા ના દીધી. મેં મારી પ્રતિજ્ઞા તોડી કે મારા ભક્તનું વચન સત્ય કરવા માટે. એટલા માટે તમને કોઈ બે બાપનો કહે ને તો મારે મરવું પડે. મારા ભક્તની આબરૂ જાય તો મારી ગઈ સમજી લો. માટે કરીને મેં તમારી પ્રતિજ્ઞા ન તૂટવા માટે કરી મારી પ્રતિજ્ઞા તોડી. તમને કોઈ બે બાપનો કહી શકે નહીં. અને હું તો જન્મે છું તારથી બે બાપનો છું. હું તો મારો નંદબાવો મારો બાપો થાય અને વસુદેવજી મારો બાપો થાય. હું તો જન્મથી તારનો બે બાપનો છું. આખી દુનિયા મને બે બાપનો કહેતી, મને મારી પડી નથી. પણ મારા ભક્તને કોઈ બે બાપનો ના કહે એ મારો મુખ્ય મુદ્દો છે. તમે વિચાર કરો, પરમાત્માની કરુણા, કરુણાથી પ્રેરાઈને પરમાત્મા જન્મ લે છે. પરમાત્મા જે જન્મ લે છે એ કરુણાથી પ્રેરાઈને. કેટલી કરુણા ગોપીઓ ઉપર, કેટલી કરુણા જટાયુ ઉપર, કે જટાયુ ઉપર કેટલી કરુણા કે પોતાના બાપનું 10મું કરવા પરમાત્મા નથી રહ્યા. દશરથ રાજાનું 10મું કર્યું નથી પરમાત્માએ, પોતાના હગ્ગા બાપનું 10મું નથી કર્યું. એ પરમાત્મા જટાયુને ખોળામાં હુવાડી અને એની બધી અંતિમ ક્રિયા એમણે કરી પરમાત્માએ. કેટલી કરુણા, કેટલી દયા. એ શબરી ઉપર કેટલી દયા, એ વાલી ઉપર કેટલી દયા, એ રાવણ ઉપર પણ કેટલી દયા કે એને મોક્ષ આપ્યો. એ કંસ ઉપર કેટલી દયા કે એને મોક્ષ આપ્યો. પરમાત્માએ કરુણાથી પ્રેરાઈને પરમાત્મા જે અવતરિત થયા છે, અવતરિત કહેવાય, એને નીચે અવતરણ થાય એનું. એ પરમાત્માનું અવતરણ એ કરુણાથી પ્રેરિત હોવાથી એ કોઈનું અનિષ્ટ કરી શકે નહીં. પરમાત્માએ કોઈને મારીને કોઈનું અકલ્યાણ કર્યું નથી, દરેકનું કલ્યાણ થયું છે. એ પરમાત્મા ગોપીઓ સાથે રમ્યા. ગોપીઓએ તમે વિચાર કરો, 11 વર્ષ ને 51 દિવસ ગોપીઓ રહી. એ સગુણ સાકાર સ્વરૂપનું પ્રતિપાદન એણે કર્યું. સગુણ સાકારને જ માને ગોપીઓ, નિર્ગુણ નિરાકારની વાત નહીં બિલકુલ. જ્યારે ભગવાન મથુરા ગયા ત્યારે ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ તું મારી ગોપીઓને જઈને શીખવાડી આય, જરા સમજણ પાડી આય કે હું તો નિર્ગુણ નિરાકાર છું, હું તો પરાત્પર બ્રહ્મ છું, હું તો સર્વવ્યાપક છું, અને હું તો ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટાન્ટ, ઓમની શિયન્ટ એવો છું. એવું જા ઉદ્ધવ જઈને ગોપીઓને શીખવાડી આય. ઉદ્ધવના મનમાં એમ કે આ બધી ગોપીઓને હું શિષ્યાઓ બનાવી દઈશ, હું ગુરુ થઈને જાઉં. તે મથુરામાં જેટલી કંઠીઓ હતી બધી કંઠીઓ એણે ખરીદી લીધી કે જઈને ગોપીઓને પહેરાવી દઉં, કંઠીઓ પહેરાવી દઉં, દરેકને કંઠીને બ્રહ્મ સંબંધ કરાવી દઉં બધાનો. તો બ્રહ્મ સંબંધ કરવા નીકળ્યો તો આ ઉદ્ધવ બિચારો થયો તો ગુરુ થઈને, ગયો તો ગુરુ થઈને, પણ ચેલો મૂડી નાખ્યો એને આ ગોપીઓએ સગુણ સાકારનું પ્રતિપાદન કર્યું. ગોપીઓને જઈને કહ્યું, અરે ગાડી ગોપીઓ, આ તમે શું રડો છો? અરે ભગવાન તો બધે વ્યાપક છે, અરે ભગવાન તો બધે છે, તમે નકામા રડો છો. ગોપીઓ કહે કે અમે બધા ભગવાનને અમે માનતા નથી, અમે તો સગુણ સાકારને માનીએ છીએ, અમે નિર્ગુણ નિરાકારને સમજતા જ નથી.
ઉદ્ધવના આગળ સમજણ પાડી, ઉદ્ધવ તને ખબર નથી, તારો ભગવાન ભલે બધે રહ્યો, મારો ભગવાન તો 11 વર્ષ ને 51 દાડા જે અમારા ગોકુળમાં રહ્યો હતો એ જ અમારો ભગવાન સાચો. અમે તો દ્વારકાધીશને ઓળખતા નથી, અમે તો ગીતાના કૃષ્ણને ઓળખતા નથી, અમે તો ડાકોરના ડોહાને ઓળખતા નથી. ભલે એ રહ્યો એને ઘેર, બાકી અમે તો 11 વર્ષ ને 51 દિવસ જે અમારા ગોકુળમાં રહ્યો એના ખભા ઉપર ખભા હાથ મેલી અને અમે જે ગાતા હતા, નાચતા હતા, એ અમારો ભગવાન શ્રી કૃષ્ણ, અમારો ઈષ્ટદેવ, એ સગુણ સાકાર સ્વરૂપનું અમે તો પ્રતિપાદન કરીએ છીએ. ઉદ્ધવ કેટલું સમજાવે, પણ ગોપીઓ કહે કે નહીં, તમારા પ્રભુ સગળે રે અમારા તો એક સ્થળે. તમારો ભગવાન ભલે બધે રહ્યો, અમારો ભગવાન તો આ. તમારા પ્રભુ સગળે રે અમારા તો એક સ્થળે, તમોરી જો ચાંદરડે રે અમોરી જો ચંદ્ર મળે. ભલે તારા તો આખા આકાશમાં છે, પણ ચાંદો તો અમારો એક. ન પ્રકાશ ને પેખી રે ચકોર ને શાંતિ વળે. ચકોર તો ફક્ત ચંદ્ર સામું જ જોઈ રે, એને તારાઓની કંઈ પડી નથી. ભગવાન ભલે બધે વ્યાપક રહ્યો, અમારો ભગવાન તો 11 વર્ષ 51 દિવસ જે ગોકુળમાં રહ્યો એ જ અમારો ભગવાન. ઉદ્ધવ વિચાર કરે, અરે આ ગોપીઓ કંઈ સમજતી નથી. પણ ગોપીઓએ એવું શીખવાડી દીધું, ઉદ્ધવ તમે શું જુઓ છો, અમને આ વૃંદાવનના એક એક ઝાડના એક એક પાંદડામાં ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે. અમને મથુરાની અને આ જે જમનાજીની નદીની રેત, એ રેતના કણ કણની અંદર તમને દેખાય છે. ચલો ઉદ્ધવ તમને બતાવીએ. અને ઉદ્ધવજીને ફેરવ્યા આખા ગોકુળમાં 6 મહિના, અને એમણે બતાવ્યું, જો અમને જમનાજીના એક એક નદીની કણની અંદર અમને ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે, અમને ઝાડના એક એક પાંદડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે. તારે એને લાગ્યું કે ઉદ્ધવને કહો, આ તો હું ભગવાનને નિર્ગુણ નિરાકાર શું કહું, આ તો સગુણ સાકાર સ્વરૂપ બધાની અંદર દેખી રહી છે પરમાત્મા. ગોપીઓના આગળ એક ઘીસ કહી ગયો. ઉદ્ધવ આવ્યો તો ગુરુ થવા, પણ બિચારો શિષ્ય થઈને ગયો, એને શિષ્ય થઈને મોકલ્યો. એનો અર્થ એમ નથી કે ગોપીઓ નિર્ગુણ નિરાકાર નહોતી સમજતી. ગોપી નામની કોઈ સ્ત્રી નથી, કૃષ્ણ નામનો કોઈ પુરુષ નથી, એ તો પરમાત્માનું આત્મા સાથેનું મિલન. પણ ગોપીઓએ સાબિત કરી દીધું, અને ગોપીઓએ જે ગોપી ગીત ગાયું છે એની અંદર એણે નિર્ગુણ નિરાકારનું પ્રતિપાદન કર્યું છે. પણ સગુણ સાકારમાં એની નિષ્ઠા, ભલે પરમાત્માનું નિર્ગુણ નિરાકાર ભલે સાચું, પણ છતાંય અમારી નિષ્ઠા તો અમારા સગુણ સાકારમાં. બાકી ગોપીઓએ જે ગોપી ગીત તમે કદાચ વાંચ્યું હોય, સાંભળ્યું હોય, તો એની અંદર એ પોતે ગોપીઓ જાણે છે કે પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, પણ છતાં એની નિષ્ઠા સગુણ સાકારમાં જ કરી. સગુણ સાકારમાં, નિર્ગુણ નિરાકારમાં નહીં. બાકી ગોપી ગીત તમે સાંભળો તો એની અંદર નિર્ગુણ નિરાકારનું પ્રતિપાદન કર્યું છે. ગોપી ગીતના શ્લોકો તો બહુ અતિ ઉત્તમ છે, ગાવા લાયક છે, ગાવાનું મન થાય એવા. નકાલો ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુક છે ને, નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પ્રતિપાદન. અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુક. ન ખલું ગોપિકા નંદનો ભવાન, એકલા ગોપિકા નંદન નહીં, પણ સમગ્ર જીવ પ્રાણી માત્રના તમે આનંદ આપનારા એવા પરાત્પર બ્રહ્મ છો. અને અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુક, તમામ જગતના પ્રાણી માત્રના આત્માના પણ આત્મા, તમામ આત્માઓના પરમાત્મા તમે છો. ન ખલું ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુક. વિકન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે. વિકન સાર્થિત, જ્યારે દેવોએ બ્રહ્માએ પ્રાર્થના કરી ત્યારે વિકન સાર્થિત વિશ્વગુપ્તએ જગતના કલ્યાણ માટે કરીને સખૌ ઉદયવાન સાત્વતામ કુલે, તમે યાદવ કુળની અંદર જન્મ લીધો મહારાજ. આ કેટલું સુંદર પ્રતિપાદન નિર્ગુણ નિરાકારનું કર્યું છે. ગોપી ગીતમાં નથી કર્યું એમને. ગોપી ગીત ગાવાની બહુ મજા આવે, એ તો ગાવાના માટે તો એને તો તાલબદ્ધ ગાવું પડે. આ પ્રમાણે નખાલો ગોપિકા નંદનો ભવાન, એમ હાથ અને પગ બંનેથી નાચીને ગવાય તારે ગાવાની મજા. એવું સુંદર વર્ણન કરી છે ગોપી ગીતની અંદર. હા, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપમ શ્રવણ મંગલમ શ્રીમદાયુતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદો જના. ભગવાન તમારા સગુણ સાકાર સ્વરૂપ અને એના ગુણ લોકો ગાય છે, એ તમે એના ગુણ ગાય એટલા માટે તો તમે સગુણ સાકાર પકડ્યા છો. આ ગોપીઓએ નિર્ગુણ નિરાકારને જાણતી હોવા છતાં એમણે એમની નિષ્ઠા સગુણ સાકારમાં જ પરોવી દીધી. બસ અમે સગુણ સાકારને માનીએ. તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સગુણ સાકારનું જ પ્રતિપાદન કર્યું. આ પેલા બાયણા બંધ નથી કર્યા ને એટલે અવાજ આવે છે. ગઈકાલે કર્યું હતું ને આજે ના કર્યું. ગુણ સાકાર એને જ, જે ખરા જે ભક્તો છે એ તો સગુણ સાકારને જ માને.
સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સહજાનંદ સ્વામીએ કહ્યું કે નિર્ગુણ નિરાકારની કથા જ ના સાંભળવી, બસ સગુણ સાકારને જ માનવા, બે હાથવાળા બે પગવાળા એ તમારા ભગવાન ઈષ્ટદેવ, બસ બીજા નહીં. ભલે નિર્ગુણ નિરાકારનું સાચું સ્વરૂપ ભલે રહ્યું, પણ અમારે તો સગુણ સાકારને જ માનીએ, અમે નિર્ગુણ નિરાકારને ઓળખતા જ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ સહજાનંદ સ્વામીની તો પોતે ના સમજે, એ તો પરાત્પર બ્રહ્મ પોતે જ હતા, પણ છતાંય તે એમણે એમના આશ્રિતોને એમણે એમના ભક્તોને કહી દીધું કે તમે સગુણ સાકારમાં જ માનજો, નિર્ગુણ નિરાકારમાં તમારી પહોંચ નથી, તમે નહીં પહોંચી વળો. અત્યારના કળિયુગમાં ગોઠિયા ચટણીને પૂરી પકોડી ખાઈને જેના મગજ કોડિયા જેવા થઈ ગયા છે એ નિર્ગુણ નિરાકારને કેવી રીતે પામી શકે? આપણે માટે સગુણ સાકાર કામનું છે, આપણે નિર્ગુણ નિરાકાર આપણને નહીં. ગોપીઓ કહે છે ભલે નિર્ગુણ નિરાકાર પરમાત્માનું સ્વરૂપ સાચું હોય, પણ અમે તો એ સગુણ સાકારને માનીએ, અમે નિર્ગુણ નિરાકારને માનવા તૈયાર નથી. માનવા તૈયાર નથી એનો અર્થ નથી કે અમે એની વિરુદ્ધ છીએ, પણ અમારો સગુણ સાકાર ભગવાન સાચો, બસ અમારે નિર્ગુણ નિરાકારની ભાજગઢમાં પડવું નથી. આ વાત છે સમજાવાય. તમને એક વાત સમજાવું. એક છોકરી હતી, પરણીને સાસરે ગઈ અને પછી એને સોવાવડાવી તે પિયર એની સોવાડ કરવા માટે ગઈ. પિયર ગઈ, એક બાબો આવ્યો પછી બાબો 6 મહિનાનો થયો એટલે એના મા બાપે એને પેલું શું કરે છે, જીયાણું કરે, જીયાણું કરીને છોડીને પેલા ભણિયાને બેને હારે મોકલી, એને ગામમાં મોકલી આપે જીયાણું કરીને. 6 મહિનાનો બાબો લઈ અને છોડી હારે આવી પોતાના બાબલાને લઈને. પછી એ છોડીને એમ થયું કે આ બાબલાનો ફોટો પડાવો. હવે બાબલાનો ફોટો એને પડાયો તો નાગો પડાયો, કારણ કે નાનો છોકરો બહુ સુંદર ઉપાળો દેખાય અને એને કંદોરો પહેરાય કે એને ખબર પડે ને મારા જીયાણમ મારા બાપાએ શું આલ્યું એ બતાવવા સારું એને બધું બતાવવું પડે ને. પછી તો કંદોરો, અહીં પગમાં પેલો હોંકળો, અહીંયા હાથમાં હોંકળો, આ બધું ગળામાં કંઠી અને બધું પહેરાઈ અને પછી એને 6 મહિનાનો છોકરો તો ઊંધો હુવાડી અને એનો ફોટો પડાયો. બહુ સુંદર બાબલાનો ફોટો લાગે. આ બાબલાનો 6 મહિનાનો હતો ને ફોટો પડાયો, બધી કંદોરો બંદોરો પહેરાઈ. પછી એ છોકરો 60 વર્ષનો થયો અને એની માં 80 વર્ષની થઈ. પણ એ 80 વર્ષની માં એને પેલો 6 મહિનાનો જ ફોટો ગમે, એને ફોટો ગમે. પણ એ છોકરાની વહુને બતાવો, જો આ તારા ધણીનો ફોટો. તો એની વહુ કહે મને આ નથી ગમતો. તને કયો ફોટો ગમે? મને તો ઘોડા ઉપર બેસીને ખૂંપ મૂકીને મને પૈણવા આવ્યો તો એ ફોટો, મૂછાળો એવો ફોટો મને ગમે. અરે ભાઈ પણ આ તારા ધણીનો જ ફોટો છે કે ના, ધણીનો હોય તો મને તો આ જ ફોટો ગમે. વહુને, એની વહુને, એ છોકરાની વહુને તો પૈણવા આવ્યો તો એ ફોટો ગમે, એને 6 મહિનાનો ફોટો ના ગમે. પણ એની માને એ પેલો પૈણવા ગયો તો ફોટો ના ગમે. માની નિષ્ઠા તો હંમેશા એના બાળકનો 6 મહિનાનો જે બાળક હતો એમ જ એનો ભાવ, એમ એનું વાત્સલ્ય, એમ એનો ભાવ. એમ ભગવાન ગમે તેટલા દ્વારકાના રાજા થઈ ગયા, ભલે ભગવાન ડાકોરના રાજા થઈ ગયા, પણ ગોપીઓ અને ગોકુળના લોકોને તો એમના એ ભગવાન શ્રી કૃષ્ણ અને એ નાનું બાળક સ્વરૂપ, બસ એમ જ એમની નિષ્ઠા, બીજામાં નિષ્ઠા નહીં. નિષ્ઠા એક મૂર્તિ અને એક મંત્રની અંદર જ. બસ જે મૂર્તિ અમને પસંદ છે બસ એ મૂર્તિની અંદર મારું ધ્યાન છે. એને કહીએ પણ આ ફોટો તારા ધણીનો છે, આ તારા ધણીનો છે, કે ના મને તો મારે ખૂંપ મૂકીને આવ્યો તો એ જ ધણી મને ગમે. દ્વારકાના લોકોને દ્વારકાધીશનો જ ફોટો ગમે, ડાકોરના લોકોને ડાકોરના ડોહાનો જ ફોટો ગમે. પણ ગોકુળમાં એ ફોટો બતાવો તો કે ના અમારે ફોટો નહીં. ભલે ભગવાન એના હોય, અમારે વાંધો નથી, પણ અમને તો 11 વર્ષ ને 51 દિવસ બસ એ ભાવ. આ ભાવ ખોટો ભાવ નથી, સાચો ભાવ છે. કારણ કે બાળક સ્વરૂપ પરમાત્માનું દરેકને ગમે. તો વિચાર કરો તમે કે એની અંદર, એ સ્વરૂપની અંદર એની નિષ્ઠા, સ્વરૂપની નિષ્ઠા, એક સ્વરૂપ અને એક મંત્ર. મંત્ર અને મૂર્તિ બદલવા નહીં. ડોંગરી મહારાજ ઘણી વખત કહેતા, જે મૂર્તિ તમને પસંદ હોય એ મૂર્તિનું ધ્યાન કરો અને જે મંત્ર પસંદ હોય એ મંત્રનું તમે હંમેશા રટણ કરો. બીજા મંત્ર બદલશો નહીં, ઘડીએ ઘડીએ મંત્ર બદલવા નહીં, મૂર્તિ બદલવી નહીં. નહીં તો નિર્ગુણ નિરાકારમાં ઘડીકમાં પહેવો, ઘડીકમાં સગુણ સાકારમાં પહેવો. સગુણ સાકારમાં તો અનેક રૂપો હોય, હવે એની અંદર ગડબડ થઈ જાય. માટે 30 ખાડા 1 ફૂટના કર્યા કરતા એક જ ખાડો 30 ફૂટનો કરો તો પાણી એની મેળે આવે. એમ એક જ મૂર્તિ અને એક જ મંત્રને તમે વળગી રહો તો એ તમારે મરતી વખતે એ સ્વરૂપ તમારા ધ્યાનની અંદર આવે, દેહ છોડતી વખતે એ સ્વરૂપ તમારા ધ્યાનમાં આવે. એટલા માટે ગોપીઓનો આગ્રહ, ભલે ઉદ્ધવ જેવો સમજાવનારો ગયો પણ છતાં ગોપીઓ કહ્યું કે નહીં, અમારે તે ભગવાન શ્રી કૃષ્ણ સાચા, અમારે બીજાને અમે ઓળખીએ નહીં. એ 11 વર્ષ ને 51 દિવસ. હું વૃંદાવનમાં જાઉં, ઘણી વખત ત્યાં દર્શન કરવા જઈએ. એક વખત ગયેલો, દર્શન કરવા ભગવાનના અમે કરતા હતા. પેલો ઘડીએ ઘડીએ એક તો નાનું સ્વરૂપ આવડું, 2 બાજુ 4 બાજુ તક્યા મિલ્યા હોય તો દેખાય જ નહીં ભગવાન. 2 કિલો લઈને આમ જોયો તારે તો દેખાય ભગવાન. અને એમાં પાછો પેલો પડદો ઉઘાડવાશ કરે. મેં કોઈ ભલા આદમી હકે દર્શન કરવા દે, શું કામ ઉઘાડવાશ કરે?
તો પેલો પૂજારી કે અમારા લાલા નજર લાગે. બોલો વિચાર કરો, હવે આમ ક્યાં નજર લાગવાની હતી? પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડનો માલિક દેવ, પણ એક ભાવ, એ લોકોને એક ભાવ છે કે અમારા લાલા નજર લાગે. આ એક ભાવની વસ્તુ છે, બીજું કંઈ નથી. આની અંદર એમનો દોષ નથી, એ ભાવ છે. અને એ ભાવથી કરે સારું છે, એ ભાવ બરાબર છે. કોઈ પતિ તરીકે ભગવાનને માને, કોઈ દીકરા તરીકે માને, આ દીકરા તરીકે માની બેઠેલા છે. એટલે પરમાત્માનું પ્રાગટ્ય, પરમાત્મા કહે છે કે હું મારા ભક્તો માટે આવું છું, મારા ભક્તનું વચન સત્ય કરવા. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ અને વ્યાપ્તિમ ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મનઃ, અને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છું એ વાત સાબિત કરવા માટે કરી અને હું આ જગતમાં પ્રાદુર્ભૂત થઉં છું. અદૃશ્યત અત્યદ્ભુત રૂપમ ઉદ્વહન સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ. તે વખતે સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ સાબિત કરવા કે સમગ્ર વિશ્વમાં હું છું, થોબડામાં પણ હું છું, સભામાં પણ હું છું, પશુમાં પણ હું છું, મનુષ્યમાં પણ હું છું, સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છું એ વાત સાબિત કરવા અને પોતાના ભક્તનું વચન સત્ય કરવા માટે આ ધીસ ઇઝ ધ પર્પસ. આ પર્પઝ માટે પરમાત્મા આવે છે, હિરણ્યકશિપુને મારવા નહીં. અને એ પરમાત્મા સંભવામી યુગે યુગે, જ્યારે જ્યારે જરૂર પડે, વેન એવર નેસેસિટી અરાઇઝિસ આઈ કમ આઉટ. પરમાત્માનો પ્રાદુર્ભાવ 4 રીતે થાય છે વેદાંતની દ્રષ્ટિએ. પરમાત્માનો પ્રાદુર્ભાવ એમ નહીં કે ભગવાન રામ અમુક ચૈત્ર મહિનામાં જ જન્મે, ભગવાન શ્રી કૃષ્ણ તો શ્રાવણ મહિનામાં જ જન્મે, એવું નહીં. પણ પરમાત્માની જ્યારે ઈચ્છા થાય ત્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં દાખલ થાય. He is manifested in any instrument which he likes. અને એ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રાદુર્ભૂત થાય અને પછી ઇન્સ્ટ્રુમેન્ટને છોડી દે. એટલે પરમાત્માનું પ્રાગટ્ય 4 રીતે થાય છે. એ જરાક પરમાત્માનું પ્રાગટ્ય થાય છે આવેશ, પ્રવેશ, સ્ફૂર્તિ અને પ્રાદુર્ભાવ. These are the 4 methods. આ 4 મેથડથી પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય છે જગત. આને આપણે જરા સમજીએ એટલે તમને વેદાંતની આખી ફિલોસોફી જે અવતારવાદ છે એ અવતારવાદ તમને સમજાઈ જાય. અવતારવાદની આખી ફિલોસોફી સમજી લેવા જેવી છે. પરમાત્માનો કેટલીક વખત આવેશ હોય. આવેશ તમે સમજો, સવારમાં તમે નાહવા બેસો છો, ડોલમાં પાણી ભરેલું હોય છે અને અંદર હાથ ગાલો તમને ગરમ લાગે છે. શું દેખાય છે અંદર? કે આ અગ્નિનો પાણીની અંદર આવેશ. હવે ખરેખર તો અગ્નિ અને પાણીની વેર છે. અગ્નિ અને પાણી બે ભેગા થાય તો પાણી અગ્નિને જરૂર ઓલવી નાખે, પણ છતાંય એ અગ્નિ પાણીની અંદર એનો આવેશ થઈ ગયો છે. તમે અનુભવ કરો છો, તમે અંદર હાથ ગાલો તો તમને એની અંદર લાગે કે પાણીની અંદર અગ્નિ પ્રવેશ કરેલો છે. પાણીની અંદર અગ્નિ પ્રવેશ થાય એ તમને બેહુદું લાગે કે પાણીમાં જો અગ્નિ નાખો તો પાણી અગ્નિને ઓલવી જ નાખે. પણ છતાંય ગરમ નાહવાની પાણીની ડોલમાં તમને પાણીમાં અગ્નિનો આવેશ દેખાય છે. એવી રીતે પરમાત્મા મત્સ્ય અવતારમાં, કચ્છા અવતારમાં એ પરમાત્માનો એની અંદર આવેશ છે. આવેશ કે માછલી, એ જે મત્સ્ય અવતાર લીધો એમની માનું નામ નથી લખ્યું ભાગવતમાં ક્યાંય કે એમની મા કોણ હતી. કે એમણે કાચબાનો અવતાર લીધો તો કઈ કાચબી હતી એ કાચબીનું નામ બામ નથી, પણ એ ગમે તે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એનો આવેશ થાય અને એ કામ પતી જાય એટલે તરત છૂટી જાય. એટલે પાણી જ્યારે પછી પડ્યું ટાળું થઈ જાય, અગ્નિ એની અંદરથી નીકળી જાય. એ પરમાત્માનો આવેશના અવતારો છે, જે કચ્છા અવતાર છે, મત્સ્ય અવતાર છે, પછી વરાહ અવતાર છે, ભૂંડનો અવતાર છે. એ બધા અવતારો આવેશના અવતારો છે. બીજા અવતારો છે પ્રવેશ. જેમ લોખંડનો ગોળો હોય એની અંદર અગ્નિનો પ્રવેશ થાય તો લોખંડનો ગોળો તો કાળો હોય પણ લાલ ચોર જેવો દેખાય. આમ એની અંદર અગ્નિનો પ્રવેશ છે, એથી કંઈ વજન વધી જાય નહીં. પણ એ લોખંડના ગોળાની અંદર અગ્નિનો જેમ પ્રવેશ છે એમ પરશુરામ અવતાર, એવી રીતે કપિલ અવતાર, એ બધા અવતારો એ પ્રવેશના અવતારો છે. થોડાક વખત પૂરતો પ્રવેશ રહે. પરશુરામમાં અવતાર ખરો, અંશાવતાર, પણ જ્યારે કામ પતી ગયું, ક્ષત્રિયોને નક્ષત્રી કરવાની વખત આવી, કામ એનું પતી ગયું, પછી દેટ પાવર વોઝ વિથડ્રોન એન્ડ હી બીકેમ પ્યોરલી આ બ્રાહ્મીણ. બિલકુલ બ્રાહ્મણ થઈ ગયા. એ અંદરથી અગ્નિનો જે પ્રવેશ હતો એ અંદરથી નીકળી ગયો. એટલે એ પ્રવેશ અવતાર કહેવાય. વામન અવતાર છે, કપિલ અવતાર છે, એ બધા અવતારો એ બધા પ્રવેશના અવતારો છે. જેવી રીતે અગ્નિનો લોખંડના ગોળામાં પ્રવેશ થાય એવી રીતે પરમાત્માના અવતારો છે. 24 અવતારો નહીં પણ 24 લાખ અવતારો પરમાત્મા થયા છે. પરમાત્માના 24 અવતારો તો ભાગવતમાં કહ્યા છે, બાકી એના અવતારોનો કંઈ હિસાબ નથી. ઘણા અવતારો પરમાત્માના થયા. પરમાત્માએ પોતે કબૂલ કર્યું છે, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુના
તાની અહમ વેદ સર્વાણી નત્વમ વેદ પરમ તપ. તારા પણ ઘણા અવતાર થઈ ગયા, મારા પણ ઘણા અવતાર થઈ ગયા. હા, પણ આને એક વખત આવે છે આવેશ પ્રવેશ. કેટલી વખત પરમાત્મા એની અંદર પ્રવેશ કરી જાય એ બોડીની અંદર, અને કામ પતી જાય એટલે નીકળી જાય. તમે રોજ અનુભવ કરી શકો પરમાત્માના સાનિધ્યનો, રોજ. મને ખબર છે ઘણા વર્ષ પહેલાની વાત છે, હું મુંબઈ રહેતો હતો પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર. જે મકાનમાં હું રહેતો હતો એ ચોથો માળ. હવે ચોથો માળ એટલે આપણા ચોથો માળ, એનો તો આઠમો, આપણો તો આઠમો માળ કહેવાય. ડબલ સ્ટોરી હતું, 8મે માળ. હવે ત્યાં આગળ એક વખત મને ખબર છે હું ઝરૂખામ બેઠેલો. હવે રોડ ઉપર તો 2 માળની મોટર હતી, રમકડા જેવી લાગે. 2 માળની મોટર રમકડા જેવી લાગે. હવે નીચે એક ફિયાટ કાર પાર્ક કરેલી ફૂટપાથ આગળ. ચોથે માળ એટલે 8મે માળ હું બેઠેલો, અને જોડેના ઝરૂખાની અંદર એક ડોશીમાં બેઠેલા. વૃદ્ધ બિચારા હતા, પારસી હતા. ત્યાંથી ઉલ્યા જેવા પડ્યા ફિયાટ કાર ઉપર, આમ જેમ તડબૂચ ફસકી જાય એમ ફસકી ગયા. મેં નજર જોયેલું. અને ત્યાર પછી થોડા દિવસ પછી એ જ ઝરૂખામાં એ જ ટાઈમે હું બેઠેલો, અને એક નાનું બાળક લગભગ 2-2.5 વર્ષનું હતું, ખુરશી ઉપર ઊભું થયું ટેબલ ઉપર, અને ત્યાંથી લચ્યું ઉપરથી જેવું લચ્યું. એવામાં એક બનાવ બન્યો કે ફૂટપાથ ઉપર ત્યાં સામે પારસી ડેરી છે, ત્યાંના બધા ભૈયાઓ ફૂટપાથ ઉપર છે તે ખાટલો આમ ઢાળી, રાતે ખાટલા પાથરીને ઉઈ જાય, અને સવારમાં ખાટલો ઊભો કરી દે. તે ભેંસ હડતો આમ ઊભો રાખેલો. હવે ભેંસ હડતો ખાટલો ઊભો રાખેલો, અને એવામાં એક બકરું આવ્યું. તે ખાટલાની પાછળ બેઠું, અને બકરાને બૈડે વલુરાઈ. એટલે બકરાએ બૈડો આમ વલુર્યો તો ખાટલો આમ પડ્યો, અને ઉપરથી પેલું છોકરું આમ પડ્યું. એટલી જ વારમાં, એટલા ટાઈમ પૂરતો પરમાત્માનો બકરામાં પ્રવેશ. સમજમાં આવી? પછી બકરું, પણ એટલો વખત પૂરતો પરમાત્માનો બકરાની અંદર પ્રવેશ. એને બચાવવો છે તો બકરું તાકડે આવવું, ખાટલો તાકડે ઊભો રાખવો, એ બકરાને તાકડે વલુર આવવી, બકરાને તાકડે વલુરવું, અને પેલા બાળકને તાકડે પડવું. વિચાર કરો, એટલા વખત પૂરતો પરમાત્માનો પ્રવેશ. આ પ્રમાણેનો અનુભવ તમે દરરોજ કરી શકો પરમાત્માના સાનિધ્યનો. પરમાત્મા કઈ ચૈત્ર મહિનામાં જન્મ છે નહીં, પરમાત્મા કઈ શ્રાવણ મહિનામાં જન્મ છે નહીં. પરમાત્માનો પ્રાદુર્ભાવ પ્રત્યેક ક્ષણે છે. પ્રત્યેક સમયે તમે પરમાત્માના સાનિધ્યનો પ્રાદુર્ભાવનો તમે અનુભવ કરી શકો. ભગવાન ક્યારે જન્મશે? અરે ભગવાનને જન્મવાનું છે આનું. ભગવાન તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં, દેટ મેનિફેસ્ટેશન ઓફ બ્રહ્મા ઇઝ ઇન એની ઇન્સ્ટ્રુમેન્ટ વેન એવર નેસેસિટી અરાઇઝિસ સંભવામી યુગે. એટલે મારો કેટલીક વખત આવેશના મારા કેટલાક અવતારો હોય છે. એ નહીં તો માછલોનો અવતાર લીધો તો માછલીની એની માનું નામ ના લખે, કાચબાનો અવતાર લીધો તો કાચબીનું નામ ના લખે, ભૂંડનો અવતાર લે, હવે ભૂંડનો અવતાર ભગવાન લેતા હશે. પણ તે વખતે એટલી જરૂરિયાત હતી, કારણ કે પૃથ્વી રસાતળમાં ગઈ હતી, અને તે વખતે એટલા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હતી. કામ પતી ગયું. પછી એ ભૂંડ કઈ તારીખે મરી ગયું કંઈ ખબર છે? કશું નહીં. ભૂંડ પછી ક્યાં ગયું કાંઈ ખબર નહીં. એટલે પરમાત્માનો કેટલી વખત આવેશ, પરમાત્માનું પ્રાગટ્ય, કેટલી વખત પ્રવેશ, કેટલી વખત સ્ફૂર્તિ એટલે નૃસિંહ અવતાર. ક્યારે આયા ખબર ના પડી, ક્યારે ગયા ખબર ના પડી. ભડાક દેતાકને વચમાં આવી ગયા એકદમ થાંભલામાંથી. સ્ફૂર્તિ જેમ વીજળી થાય ને, જેમ વાદળમાં વીજળી ચબાક દેતી થાય અને ઉડી જાય, પાછી ક્યારે વીજળી આવી ક્યારે વીજળી કંઈ ખબર ન પડે. એવી રીતે પરમાત્માનો સ્ફૂર્તિ, એ સ્ફૂર્તિ અવતાર છે. નૃસિંહ અવતાર વગેરે અવતારો છે એ પરમાત્માના સ્ફૂર્તિ અવતારો છે. એની અંદર સ્ફૂર્તિ એકદમ આવે, ઝબકતી જતા રહે. ક્યારે ગયા કંઈ ખબર નહીં. એટલા ગુસ્સામાં આવેલા, એટલા ભયંકર ગુસ્સામાં નૃસિંહ ભગવાન આવેલા, થોંભલામાં પ્રગટ થયા, પેલા ઝાલીને ચીરી નાખ્યો. પણ ગુસ્સો એટલો બધો, બાપ રે બાપ, ગુસ્સાની હદ નહીં. બ્રહ્મા આવેલા, બધા આવેલા, શંકર આવેલા, બધા દેવો આવેલા, ધ્રુજી ગયેલા બધા. કોઈની સ્તુતિ ના કરીએ કે હડતા ના જાય. એટલે એને એક શરબત તો પાવ, એક પાણી પાવ, આ તો બહુ ગુસ્સામાં છે. પણ કોની જીગર ચાલે કે એની હડતો જાય, એની હડતા ના જઈ શકાય. વિચાર કરો, ગુસ્સો પરમાત્માનો કોઈ હડતો ના જાય. એટલા બધા ગુસ્સામાં પહેલાં ચીરી નાખ્યો, પછી એક પાવલું પાણી પાવું જોઈએ જરા ઠંડા પડે. પણ ઠંડા પડે કેમ? કોણ ઠંડા પાડે? બ્રહ્મા કે મારું કશું નહીં પૈસા, મારાથી તો ના જવાય. એટલે પણ કોક તો જાઓ, બ્રહ્મા તમે યુ આર ધ લીડર, યુ હેવ ટુ ગો. કે ના પૈસા મારું કશું નહીં. લક્ષ્મીજીને બોલાવો, કારણ કે એમના પત્ની છે, કદાચ એ ત્યાં ગયેલો કપ પાણી, કદાચ રાજી થઈ જાય. લક્ષ્મીજી કહે કે ના મારું કામ નહીં. એ ગુસ્સામાં હોય ને તારે તો હું વચમાં ના બોલું, નહીં તો હું એકાદ બે ખાઈ જાઉં અડબોજ. મારું કામ નહીં. ભાગવતમાં આ બધી લખેલી વાતો છે, ગપ્પા નહીં. પછી છેવટે બ્રહ્માએ વિનંતી કરી, પ્રહલાદ તારા માટે કરીને પરમાત્મા આવ્યા છે, માટે તું જા બેટા અને તું એને શાંત કર. પ્રહલાદને તો અભય હતો, બિલકુલ નિર્ભય. પરમાત્માના ખોળામાં જઈને ભગવાને એને પ્રેમથી ઉઠાવી લીધો, ખોળામાં બેસાડી, અને ભગવાને એને ચાટ્યો, જીભ બધે ચાટ્યો.
જેમ ગાય એના નવા જન્મેલા વાછડાને ચાટે. તમે જુઓ, ગાય એના નવા જન્મેલા વાછડાને ચાટે ત્યારે કેટલું વાત્સલ્ય. નહીં તો નવું જન્મેલું વાછડું બહુ ગંધ મારે, એટલી ગંધ મારે કે ના પૂછો વાત. રબારી પણ એનું સાફ ના કરી શકે હો. તે વખતે આ ગાય એની માં, કે જે ગાય બહુ ઉગાડવી હોય, ગાય પાછી અમથું એની ચાર નાખ્યું હોય કે એનો પોળો નાખ્યો, કૂતરું મૂતરી જાય તો એને ના આડે, એટલી ઉગાડવી ગાય. પણ એ ગાય એના બચ્ચાને એટલી ઓર ચોટેલી ગંધ નરી, પણ એને જીભ વખતે ચાટીને ચોખ્ખી ચણા કરી નાખે. કેટલું વાત્સલ્ય! તો જેટલું વાત્સલ્ય ગાયને એના વાછડા પ્રત્યે છે, એથી વધારે વાત્સલ્યથી ભગવાન નૃસિંહ ભગવાને પ્રહલાદને ચાટ્યો તો ભાગવત કહે છે. વિચાર કરો, આ વાત્સલ્ય. એટલે પરમાત્મા જીવાત્માના કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે પરમાત્માનો પ્રાદુર્ભાવ આવી રીતે થાય છે. આવેશ, પ્રવેશ. આવેશની અંદર કયા? મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, એ બધા અવતારો. પછી પ્રવેશની અંદર વામન અવતાર, આ કપિલ અવતાર, એ બધા અવતારો. વામન અવતાર પણ પ્રવેશ અવતાર. નહીં તો પ્રવેશ નાના ઠીંગણા એવા હોય, વળી મોટા થઈ જાય એવા બધા હોય. પરમાત્માએ જુદા જુદા સ્વરૂપે જગતના કલ્યાણ માટે આવ્યા. મેં તમને કાલે વાત કરી હતી કે પરમાત્માએ ભક્તોના કલ્યાણ માટે ચોળી ચણીઓ ચૂંદડી પહેરીને પણ એ મોહિની સ્વરૂપ ધારણ કરીને આવ્યા. જે તમે હું ના હિંમત કરી શકીએ. આપણે ના પહેરીએ, કોઈ 1000 રૂપિયા આપે તો હું ના પહેરું. તમે તો તમને ખબર નથી, પણ બાકી હું તો ના પહેરું. જ્યારે ભગવાન એ બૈરીનું રૂપ લેતા પણ શરમાયા નહીં. પરમાત્મા બલિરાજાના યજ્ઞ મંડપમાં ચપળિયું લઈને ભીખ માગતા પણ શરમાયા નહીં. પરમાત્મા બધું કામ કરી શકે. એ જગતના કલ્યાણ માટે. આવેશ, પ્રવેશ, સ્ફૂર્તિ નૃસિંહ અવતાર, અને પ્રાદુર્ભાવ એ રામાવતાર, કૃષ્ણ અવતાર. રામાવતાર, કૃષ્ણ અવતાર છે એ બધા પ્રાદુર્ભાવના અવતારો છે. અને એ અવતારોની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અને પરમાત્માએ જે જે લીલાઓ કરી એ બધા લીલાઓના આપણે ગુણ ગાઈએ છીએ. અને એ ગુણ ગાતે ગાતે, ભગવાનના ગુણ ગાતે ગાતે આપણે પરમાત્માને સગુણ સાકાર સ્વરૂપ મારફતે આપણે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પ્રતિપાદન આપણે સમજીએ. નહીં તો પરમાત્મા જે અનંત કોટી બ્રહ્માંડનો માલિક દેવ, અને એ માલિક દેવ જશોદાના આગળ રડે, જશોદા એને થોંભલે બાંધે, જશોદા એને ખોઈણીએ બાંધે, જશોદાનો માર ખાય. હવે એ પરાત્પર બ્રહ્મ તમે વિચાર કરો, કેટલી એની લીલા, એની અંદર કેટલું બધું તથ્ય છે. એ તો શ્રીમદ ભાગવત તમે ડિટેલમાં વાંચો તો ખબર પડે કે સગુણ સાકાર સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે જે વ્યાસ નારાયણે, એ બહુ ખૂબીથી કરેલું છે. સગુણ સાકાર સ્વરૂપ પરમાત્માએ પ્રાપ્ત કર્યું, પણ નિર્ગુણ નિરાકારને કોઈ નથી પામ્યા. તમે વિચાર કરો કે જે પરાત્પર બ્રહ્મ કે જેને શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશ અહીં જાય નિરંતર ધ્યાવે, અને જાય અનાદિ અખંડ અનંત અછેદ્ય અભેદ્ય સુબેદ બખાણે, અને નારદ લઈ શુક વ્યાસ રટે, પછી હારી પુની જે પારન પાવે. એ પરાત્પર બ્રહ્મ જાય અનાદિ અખંડ અનંત અછેદ્ય અભેદ્ય, એ વેદો પુરાણોમાં જેનું પ્રતિપાદન કર્યું છે. અને જાય અનાદિ અખંડ, બધા નેગેટિવ ફોર્મ, બધા બ્રહ્મ ઇઝ ઓલવેઝ ડિફાઇન્ડ ઇન નેગેટિવ. શરૂઆતમાં મેં કહ્યું હતું, જાય અનાદિ અખંડ અનંત અછેદ્ય અભેદ્ય સુબેદ બખાને, નારદ લઈ સુકબ્યા સરટે, પછી હારી પુની જેઈ પારન પાવે, તાહી અહીર કિશોરિયા છછિયા ભર છાછપે નાચ નચાવે. એવા પરાત્પર બ્રહ્મને આ ભરવાડણ્યો નાની છોકરીઓ એ આટલા ચોંગલું છાશ હારું નચાડે, તું નાચ તો તને છાશ આપું ને છાશ ના આલું. અને એ પરાત્પર બ્રહ્મ નાચે, એ એની આનંદ, એ એની લીલાનું વર્ણન દશમ સ્કંદની અંદર જે વ્યાસ નારાયણ કર્યું છે, ગજબનું વર્ણન. દુનિયાના સાહિત્યમાં કોઈ જગ્યાએ આવું સુંદર વર્ણન નથી. એવું સુંદર વર્ણન ભગવાનના ચરિત્રને એને કરેલું છે. એ પરાત્પર બ્રહ્મ આટલી છાશ હારું નાચે. અને એક દાડો નારદજી ગયેલા દંડકારણ્યમાં જોયા બધા ઋષિઓ ઝાડ ઉપર ટોટિયા લટકાડી અને ઊંધે મસ્તકે, તમે જુઓ તો દાઢીઓની વડવડીઓ થઈ ગયેલી, 60,000 વર્ષથી તપસ્યા કરે, પણ એ બ્રહ્મનું સ્વરૂપ જેના ખ્યાલમાં ના આવે. 60,000 વર્ષ સુધી ઝાડ ઉપર ટોટિયા લટકાડીને ઊંધે મસ્તકે લટકનારા ઋષિઓ જેની દાઢીઓની વડવડીઓ થઈ ગયેલી. નારદજી તો આજે કે મૂર્ખાઓ શું કરો છો? કે અમે તો બ્રહ્મનું ધ્યાન કરીએ છીએ. શું કપાળ, તમે બ્રહ્મનું ધ્યાન કરો છો મૂર્ખાઓ? બ્રહ્મ તમારા મગજમાં નહીં આવે. કે કેમ નહીં આવે? કે બ્રહ્મ ક્યાં છે જ? તો કે ક્યાં છે બ્રહ્મ? કે બ્રહ્મ જશોદાના ખોળામાં રમે.
બ્રહ્મ તો જશોદાના ખોળામાં રમે. જ્યાં ભાવ, જ્યાં ભક્તિ, એ ભક્તિની પ્રાધાન્યતા એ જે ભાગવતમાં સમજાય છે પરમાત્માની. માટે સગુણ સાકાર સ્વરૂપના આપણે વધારે મહત્વ આપીએ છીએ. સગુણ સાકાર સ્વરૂપ પરમાત્માનું જાતે આવીને બધું કહી ગયા. ભગવાન કહે છે કે મેં કાગળો લખ્યા, મેં શાસ્ત્રો મારા કાગળો છે, એની અંદર તમને લખ્યું કે તમે આવું કરજો, આવું કરજો, આવી રીતે રહેજો. તમે ના માન્યા. છેવટે મેં મારા માણસોને મોકલ્યા, હંધ્યા કેવડાયા, વિવેકાનંદ જોડે, રામતીર્થ જોડે, એ બધા મારા માણસોને મોકલીને મેં હંધ્યા કેવડાયા, તો પણ તમે ના માન્યા. છેવટે હું જાતે આવ્યો, રામ થઈને, કૃષ્ણ થઈને. આઈ ડેમોન્સ્ટ્રેટેડ. મેં બધું બતાવ્યું નાટક. આવી રીતે બાપ તરીકે જીવાય, આવી રીતે દીકરા તરીકે જીવાય, આવી રીતે પતિ તરીકે જીવાય, આવી રીતે જીવાયનું ડેમોન્સ્ટ્રેશન કર્યું. છતાંય તમે ન સમજ્યા. તમારા કલ્યાણ માટે વારંવાર જગતની અંદર હું આવું છું, અને મેં આ જગતને માટે કરીને મારું તમારા પ્રત્યે ભાવ છે એટલું આવું છું. પણ તમે મને ઓળખી શક્યા નહીં. ભગવાને ઘણી વખત બળાપો કાઢ્યો કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. સગુણ સાકાર સ્વરૂપમાં દુઃખ મોટા મોટું એ છે કે સગુણ સાકાર પરમાત્મા જ્યારે પધારે છે ને, ત્યારે એને કોઈ ઓળખી શકતા નથી. એ મોટા મોટી મુશ્કેલી છે. એને એના ગામનો ધોબી ના ઓળખી શક્યો, ભગવાનને એના ગામનો ધોબી ના ઓળખી શક્યો, ભગવાનને એની હગ્ગી ફોઈનો છોકરો શિશુપાળ ના ઓળખી શક્યો. અને જન્મ્યો ત્યારથી ભૂ પીતા, ભૂ ને પાણીને ભૂ બોલતા શીખ્યો, ત્યારથી ગાળો બોલવા માંડ્યો. વિચાર કરો, શિશુપાળે ગાળો દીધી, મને મારા ગામનું ધોબી ના ઓળખી શક્યા. ભગવાને ગીતાની અંદર બળાપો કાઢ્યો. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતા મમ ભૂત મહેશ્વરમ. હું ભૂત પ્રાણી માત્રનો મહેશ્વર હોવા છતાં મારી અવજ્ઞા કરી. કારણ કે સગુણ સાકાર સ્વરૂપમાં ગોથું ખાઈ જાય છે માણસ. એને સગુણ સાકાર સ્વરૂપમાં ગોથું ખાઈ જાય. નિર્ગુણ નિરાકારમાં તો ગોથું ખાવાનું છે જ નહીં. નિર્ગુણ નિરાકારમાં તો તમે એને પામી શકો નહીં. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરી શકાય નહીં. નિર્ગુણ નિરાકારને પામવું મુશ્કેલ છે. સગુણ સાકાર મારફતે જ પમાય. પણ એને જ ઓળખાણ પડી જાય તો. ભગવાન એટલા માટે ઓળખાણ કરીને આવીને બોલ્યા કે હું સગુણ સાકાર છું, નિર્ગુણ નિરાકારની બાજગણમાં પડશો નહીં. સહજાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલા અહીંયા આવેલા, પૃથ્વી ઉપર પધાર્યા, સાક્ષાત નારાયણ. અને એમણે કેવી મીઠી મીઠી વાતો કરી લોકોની જોડે બેસીને. ગુજરાતી ભાષામાં જન્મ્યા હતા તો ત્યાં આગળ અયોધ્યા પાસે, પણ અહીંયા આગળ આવીને કાઠિયાવાડના કોળી અને કાઠી લોકો, જે લોકો માંસ મચ્છીને મદિરા સિવાય તો જેને ચાલે નહીં, એ માણસોને એવા નિયમબદ્ધ કરી દીધા. તમે જુઓ તો કે હવારમાં ઉઠીને નહીં ધોઈને પાણી, માળા દળ ફેર્યા સિવાય પાણી પણ ના પીવે, એવા નિયમબદ્ધ અમારા સહજાનંદ સ્વામીએ કર્યા કે ના કર્યા? આ પરમાત્મા જાતે આવીને કેવી મીઠી મીઠી શુદ્ધ ગુજરાતીમાં વાતો કરી. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે તમને સંભળાવ્યાનું મન. હું તમારા ઘર વાત કરવા આવ્યો છું. મારું ધામ છે રે અક્ષરે અમૃત જેનું નામ, સર્વે સમૃદ્ધિ રે સર્વે ગુણે કરી અભિરામ. અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય. એવું તેજોમય છે કે અનંત કોટી સૂર્ય ઉગે. યદિ સૂર્ય સહસ્રસ્ય ભવે યુગ પદુત્થિતા, 10મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં લખી છે. એવું સ્વરૂપ, એવું મારું ધામ કે હજારો સૂર્ય ઉગે તો પણ એના આગળ ઝાંખા પડી જાય, એવું તેજ. અને છતાં ગરમી ના લાગે પાછી. હા, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ત્યાં આગળ એને પ્રતિપાદન કર્યું સાકાર સ્વરૂપનું. ગોકુળની અંદર, મથુરાની અંદર ગોપીઓએ સગુણ સાકારનું વર્ણન કર્યું. નિર્ગુણ નિરાકારની ભાજગણમાં પડશો નહીં, તમને પોકી વળો. હા, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પારે પામ. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મુન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. હું તો